અંજાર મહાદેવનગર ખાતે ગરબી ચોકમાં તારીખ 16/12/2025 થી 24/12/2025 દરમિયાન રામકથાનું ભવ્ય આયોજન મહાદેવનગર ભળેશ્વર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કથાના વ્યાસપીઠેથી શ્રી પ્રફુલ્લદાસ મહારાજ, મારુતિ નામ, વેડા, ગાંધીનગર એ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું, જેનો ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રોતાઓ એ લાભ લીધો હતો. આજે કથાના 8મા દિવસે સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રમણીક ગિરી એમ ગોસ્વામી, અંજાર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, બળદેવપુરી એ ગોસ્વામી, ઈશ્વરપુરી પી ગોસ્વામી, હરીશભાઈ વેગડ, મિલાપભાઈ પ્રજાપતિ, ભગવાનપુરી એચ ગોસ્વામી સહિતના હાજર રહી કથાનું શ્રવણ કર્યું હતું. કથાના આયોજનને સફળ બનાવવા મહાદેવનગર ભળેશ્વર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભરત ઠાકોર, કચ્છ. અંજારનું ગુજરાત સચોટ મંતવ્ય એ આ બલદેવપુરી બહુ સરસ રીતે ચલાવે છે અને તમને બધાને ખબર હશે, ઉપસ્થિત આ બલરામભાઈને ના બધા મહાનુભાવ રાજકીય પાર્ટીઓને બધાને ખબર છે કે એક એણે મુહિમ ચલાવી કે અંજારને પ્લાસ્ટિકથી મુક્ત કરી અને ગૌ માતાનું રક્ષણ કરવું છે. એટલે આ બલદેવપુરી માટે એક વખત તાળીઓ હોય, કારણ કે બલદેવપુરી ગૌશાળા નહીં ખોલે, હું એ નહીં ખોલું, મને ખબર જ છે, અમને બધાને ખબર છે કે આપણી શક્તિ નથી, પણ આવું તો આપણે કરી શકીએ. આ એકલવીર માણસ આખા અંજારમાં પ્લાસ્ટિકના કચરા ઢગલા જે કાંઈ હોય એની રજૂઆત, એની વ્યથા એ તંત્ર સુધી રોજ દિવસ ઉગીને પહોંચાડે છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ ગોસ્વામી સમાજનો ભાઈ જે કયો દે એ આટલી ગાય માટે વ્યથા અનુભવતા હોય તો આપણે હિન્દુ તરીકે બધાની ફરજ છે કે ગાય માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. અને બહુ કાંઈ કરવાની વાત નથી, સવારના 5 વાગે ઉઠીને કરવાનું કહેતાય નથી, ત્રિકમદાસજી કરે બરોબર છે, પણ આટલું આપણે કરી શકીએ કે આપણું નગર સ્વચ્છ રહે, આપણું ઘર સ્વચ્છ રહે, આપણું શેરી મહોલ્લો સ્વચ્છ રહે અને પ્લાસ્ટિકથી મુક્ત અંજાર થાય અને આપણી અંજારના ગૌવંશના મોઢા સુધી પ્લાસ્ટિક ન પહોંચે એ મારી તમારી બધાની જવાબદારી છે. એટલે આ કથા એના માધ્યમથી મારે કહેવું છે કે આ રામચરિત્ર માનસ સાંભળ્યા પછી રામને ગમે એવું કામ, ગૌ રક્ષા એટલે ગાયોની રક્ષા, આ પ્રકારે પણ આપણે કરી શકીએ અને આપ સૌ કરશો એવી પરમાત્મા પાસે હું અભ્યર્થના કરીશ. અને આજના દિવસે રામચરિત્ર માનસના આ પ્રસંગો સાંભળ્યા એટલે ખૂબ ખૂબ આનંદ થયો અને આવા દિવ્ય કાર્ય આ મહિલા મંડળ દ્વારા થતા રહે એવી પરમાત્મા પાસે અભ્યર્થના. જય સિયારામ.